રાજકોટથી ચકચાર મચાવી દેનારી ઘટના છે તે સામે આવી છે। રાજકોટના 150 રિંગ રોડ પર આવેલી આ પાયલ મેટર્નિટી હોસ્પિટલ છે, તેમાંથી મહિલાઓના અંગત વિડીયોઝ છે તે વાયરલ થયા છે સોશિયલ મીડિયા ઉપર અને ખુલ્લે આમ યુટ્યુબ પર છે તે આ વિડીયોઝ છે તે અપલોડ કરી દેવામાં આવ્યા છે। મેગા MBBS નામની યુટ્યુબ ચેનલ છે, તેમાં આ હોસ્પિટલમાં આ જ હોસ્પિટલના 8 થી 9 વિડીયોઝ છે તે અપલોડ થયા છે। આ પાયલ મેટર્નિટી હોસ્પિટલના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે અહીંયા આ જે અહીંયા જે ઘટના બની છે તેને આખા રાજ્યભરમાં ચર્ચા છે તે જગાવી છે। આપણે સાયબર ક્રાઇમની ટીમ પણ અહીંયા પહોંચી છે, સાયબર ક્રાઇમના PI સહિતની ટીમ છે આ હોસ્પિટલ ખાતે તપાસ માટે પહોંચી છે ને હોસ્પિટલના અલગ અલગ CCTVની તપાસ પણ છે તે કરવામાં આવી રહી છે। આપણે જે એ રૂમ બતાવવાનો પ્રયત્ન કરીશું જ્યાં જે રૂમના વિડીયોઝ છે તે વાયરલ થયા છે, આપણે એ રૂમ બતાવવાનો કોશિશ કરીશું। સાયબર ક્રાઇમની ટીમ પણ આ રૂમ ખાતે જે જઈ રહી છે ને ત્યાં તપાસ માટે જઈ રહી છે। જે જગ્યાએ મહિલાઓને જે અંગત પાર્ટ્સ હોય, પ્રાઇવેટ પાર્ટ્સ હોય, ત્યાં ઇન્જેક્શન આપવામાં આવતા હતા ને ત્યાંના જ વિડીયો છે તે વાયરલ થયા છે। આ સાયબર ક્રાઇમની ટીમ ફરી એકવાર તપાસ માટે પહોંચી છે, PI સહિતની ટીમ અહીંયા પહોંચી ગઈ છે ને સતત તપાસ છે તે કરવામાં આવી રહી છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ જ કન્સલ્ટિંગ રૂમ છે, આ જ રૂમ છે કે જ્યાંના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને લાખો લોકોએ મહિલાઓના જે પ્રાઇવેટ પાર્ટ્સ છે તેના વિડીયો છે તે જોયા, જે મહિલાઓની ગરિમાને ક્યાંક ને ક્યાંક લાંછન છે તે લગાડ્યું છે, મહિલાઓની જે પ્રાઇવસી છે તેના ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। આ જગ્યા આપણે બતાવી રહ્યા છે, CCTV આપણે બતાવી રહ્યા છે કે અહીંયા જ જગ્યા ઉપર CCTV લગાવીને અહીંયાથી છે આખા વિડીયો છે તે શૂટ થયા છે। એક તરફ જો વાત કરવામાં આવે તો અહીંયા આ પ્રકારના પડદા લગાડવામાં આવે છે જેથી મહિલાઓને જે પ્રાઇવેટ પાર્ટ્સમાં ઇન્જેક્શન લગાડવામાં આવે છે તે કોઈ જોઈ ન જાય, પણ બીજી તરફ એ પડદાની પાછળ CCTV લગાડવામાં આવ્યા છે ને CCTV વાયરલ થઈ ગયા છે। 7 થી 8 મહિલાઓના આ જ હોસ્પિટલના CCTV છે તે વાયરલ થયા છે। હોસ્પિટલના માલિક સંજય દેસાઈ સહિતના લોકો છે તે અહીંયા પહોંચ્યા હતા અને પોતાના બચાવ કરવામાં લાગી ગયા હતા। તેમણે કહ્યું હતું કે હેક કોઈ દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ CCTV હેક થયા એ તો બીજો પ્રશ્ન છે, પરંતુ અહીંયા CCTV લગાવવામાં કેમ આવ્યા તે સૌથી મોટો સવાલ છે તે અહીંયા ઉઠી રહ્યો છે। આ એ જ જગ્યા છે કે જે જગ્યાના વિડીયો લાખો લોકોએ જોયા, મહિલાઓના વિડીયો લાખો લોકોએ જોયા, જે મહિલાઓ ડિલિવરી પ્રેગ્નેન્ટ જે મહિલાઓ હોય તે અહીંયા સારવાર માટે આવતી હતી ને તેમની ઇજ્જત સાથે રમત થઈ ગઈ। આ જગ્યા ઉપર હોસ્પિટલના માલિકો લુલા બચાવમાં લાગી ગયા છે। બીજી એક વાત એ પણ છે કે અહીંયાથી પોલીસ આવે પહેલા જ CCTV કાઢી લેવામાં આવ્યા છે। જો આમાં હોસ્પિટલનો કોઈ હાથ નથી તો CCTV કાઢી શું કામ લેવામાં આવ્યા તે પણ સૌથી મોટો સવાલ છે। હવે સાયબર ક્રાઇમ પહોંચી છે, તપાસ કરી રહી છે, હોસ્પિટલ સંચાલકોના દાવા મુજબ પણ તપાસ કરવામાં આવી રહી છે, CCTV કોણ સંભાળતું હતું તે પણ તપાસ કરવામાં આવી રહી છે ને હવે કોની સંડોવણી સામે આવે છે આમાં જોવું ખૂબ જ મહત્વનું રહેશે, કારણ કે આ જે ઘટના છે તે મહિલાઓની ઘટના છે, મહિલાઓની ગરિમાની ઘટના છે, તે એટલે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય। આ ઘટના સાખી લેવાય નથી, હવે જોવાનું એવું રહેશે કે કોની સંડોવણી છે તે આમાં સામે આવે છે। રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ।